ડભોઈ ખાતે આવેલ જામા મસ્જિદ ખાતે આજ રોજ ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। રમઝાન માસના 21મા રોઝાના દિવસે સૈયદ હઝરત શેર અલી ખુદાના ઉર્સ પ્રસંગે ડભોઈ જામા મસ્જિદ પેશ ઇમામ મૌલાના અનવર અશરફી તેમજ દાતાઓ દ્વારા રોઝમદારો માટે સુંદર રીતે ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉર્સ ઉજવણી કરવામાં આવી। ડભોઈના મુસ્લિમ વિસ્તારમાં બંદગીમય વાતાવરણ વચ્ચે પવિત્ર રમઝાન માસમાં મસ્જિદોમાં સમૂહ ઇફતારીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। પવિત્ર રમઝાન માસના 2 તબક્કા પૂર્ણ થયા છે ત્યારે મસ્જિદોમાં સમૂહ ઇફતારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના અંતિમ તબક્કા તરફ છે ત્યારે મસ્જિદોને શણગારવામાં આવી રહ્યા છે જ્યારે કે 21મા રોઝાના દિવસે સૈયદ હઝરત મૌલાના શેરે ખુદાના વિશાલ ઉર્સ પ્રસંગે ડભોઈ જામા મસ્જિદ ખાતે વિશેષ ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પવિત્ર રમઝાન માસ દરમિયાન રોઝા નમાઝ તરાવીની વિશેષ નમાઝ સમયે મસ્જિદોમાં ભીડ થાય છે। બંદગીમય વાતાવરણ વચ્ચે સાંજે રોઝા છોડવાના સમયે મસ્જિદોમાં ઇફતારી પ્રોગ્રામ રખાય છે। નવી વાનગીથી રોઝદારોનું મોં મીઠું કરી ઇફતારી કરાવવામાં આવે છે। વર્ષનું હૃદય રમઝાન છે। પવિત્ર રમઝાન માસના 3જા દિવસના રોજા હોય છે। પ્રથમ દિવસ દરમિયાન રહેમતના માનવામાં આવે છે, વચ્ચેના 10 દિવસ માફીના હોય છે અને છેલ્લા 10 દિવસ મુક્તિ માટેના હોય છે। કોઈ લાભથી વંચિત ન રહી જાય તે માટે પૂરા માસના રોઝા બાલિક સિવાય દરેક માટે પૂરા માસના રોઝા નમાઝ તરાબી સાથે દાન જકાત કે ખૈરાત આપવાનું મહત્વપૂર્ણ છે। પોતાની હેસિયત મુજબ મસ્જિદમાં વિવિધ વાનગીઓ લાવી રોજદારોના રોઝા ખોલાવે છે ત્યારે ડભોઈ જામા મસ્જિદ ખાતે મૌલાના અનવર અશરફી તેમજ દાતાઓ દ્વારા ઇફતારીનો કાર્યક્રમ રાખવામાં जो लोग जिस मकसद के खातिर यहाँ हाजिर है मौला